સાયા કે જેનું રેસ્ક્યુ કરાયું કાલાવડ ફાયર વિભાગની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મંગળદીપ સોસાયટીમાં પોલીસ અધિકારીઓએ પણ રેસ્ક્યુ કર્યું હતું ફસાયેલા લોકોનું। દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે મંગળદીપ સોસાયટીમાં એક તરફ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, બીજી તરફ બ્રિજ પર ફસાયેલા એક વૃદ્ધાનું પણ કાલાવડની ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કૈલાશ કોલોની બ્રિજ કે જ્યાં એક વૃદ્ધા ફસાઈ ગયા હતા અને ત્યાં ફાયરના જવાનો દેવદૂત બનીને પહોંચ્યા અને વૃદ્ધાનો જીવ બચાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની સ્થિતિની વચ્ચે અનેક જગ્યાઓ પર ફસાયેલા લોકોના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જામનગરમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી જ પાણી છે। કાંચીની ખડકી વિસ્તારમાં ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગયો। ટ્રક પણ વરસાદના પાણીમાં તણાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપ જુઓ આ દ્રશ્યો, વિસ્તાર જામનગર અને કાંચીની ખડકી કે જ્યાં કેટલું પાણી વહી રહ્યું છે એ જાણે તમે કોઈ નદીના દ્રશ્યો જોઈ રહ્યા હોય। એક આખો ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય અને તણાતો હોય એ પ્રકારના દ્રશ્યો છે। ચારે બાજુ પાણીનો પ્રચંડ પ્રવાહ છે। ઉપરથી મેઘરાજા સતત વરસી રહ્યા છે અને તેની સામે સંપૂર્ણ જનજીવન અત્યારે પ્રભાવિત થયું છે। સૌ કોઈ તેની સામે વામણા છે। આ ટ્રક પાણીમાં ગરકાવ થયો, આ દ્રશ્યો અમે આપને જામનગરના બતાવી રહ્યા છે। વિસ્તાર છે ગાંચીની ખડકી કે જ્યાં સતત પાણીનો ભરાવો જોઈ શકાય છે।